ઓલું બાળક ચાલતા શીખે ને, એક ડગલું ભરે ત્યાં બા દાદા ગાંડા થઈ જાય. પછી ચાલવા ન દો, બીજું ડગલું ભરવા જાય ત્યાં બાથ ભરી લે, ક્યાંક પડી ન જાય, ક્યાંક એને વાગી ન જાય, ક્યાંક એને તકલીફ ના પડી જાય. બીજું ડગલું તો બાથ ભરીને ખોળામાં લઈ લે. જો એની માને બોલાવે, આજે મારો લાલો શીખી ગયો ચાલતા. ચાલતા નથી શીખો મારાવાલા, એક ડગલું ચાલ્યો છે. બાકી તમે એને ભેટી પડ્યા, તમે એને લઈ લીધો, એ દિવસે બીજું ડગલું નહીં ચલાવે. તો આપણા ઠાકોરજી પણ બ્રહ્મ સંબંધનું એક ડગલું આપણે ભર્યું. હવે તારા ઘરે આવીને બધા ડગલા હું ભરીશ. હવે તારે તારી ચિંતા કરવાની જરૂર નથી, કારણ તારા વિવાહ મારી સાથે થયા છે. લૌકિક વર હારે થાય અને લારી ચલાવતો હોય, રેકડી ચલાવતો હોય, મનમાં વિચાર કરે 2 દી રજા રાખું, હવે 3જે દી મારે વધુ કામ કરવું પડશે, હવે મારે 1 ના બદલે 2 નો ખર્ચો આવ્યો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી તારું અલૌકિક, લૌકિક, આર્થિક, માનસિક, શારીરિક તું હવે ચિંતા કરમાં. તું મને પ્રેમ કર, તારે બીજું કાંઈ નથી કરવું. તું તારા માટે જે બનાવે ને એ મને ધર. મારા ઘરે 56 ભોગ તો છે, હું તો તારી દાળ બાટી આરોગવા આવ્યો છું. વ્રજવાસીઓ શું ખવડાવતા હતા શાક મનોરથમાં? બડે ગોપ કી બેટી, ટેટીનું શાક ને 2 જણની રોટી, આ વ્રજવાસીનો ખોરાક. ત્યાં ઠાકોરજીએ વનમાં કીધું, મને 56 ભોગ ધરાવો, મને હીરા મોતી માણેકના શિંગાર કરાવો. ઓલો મધુમંગલ સાંડિલ્ય ઋષિનો દીકરો નિષ્કંચન, ઠાકોરજીએ કહ્યું કાલે બધાએ નવી નવી વાનગી લઈ આવવાની, હું નક્કી કરીશ કોની સરસ વાનગી. બધાએ ઘરે આવીને માને કીધું, અરે લાલા એટલી સરસ બનાવી દઉં. મધુમંગલે કહ્યું, માં. તો મધુમંગલે સવારે કીધું, માં હું શું લઈ જાઉં? આપણા ઘરે આજે કઈ હજી આવ્યું નથી, કઈ યજમાન આપી જાય તો બનાવી દઉં. હવે બધા જવા માંડ્યા ગાયો ચરાવવા, બૂમ પડી, ચલો. મધુમંગલ કે હું શું લઈ જાઉં? કાલની ખાટી છાશ છે, તું ગોપાલને ન અરોગાવીશ, એને શ્રમ પડશે. લે તું અરોગાવ, તું લઈ લેજે. છાની મની ભરી લીધી, આવ્યા કુમુદવનમાં. બધાને કીધું ચલો મંડળ જોડ કરો, મંડળી જોડ કરી. બધા બેસી ગયા. કોઈ બુંદી લાવ્યું હતું, કોઈ જાળીવાળી લાવ્યું હતું, કોઈ આંકડાની લાવ્યું હતું, કોઈ ઢાળો લાવ્યું હતું, કોઈ ફીકું લાવ્યું હતું. મધુમંગલ દેખાણો ને, એ દૂર એક ઝાડ નીચે ઉભો રહ્યો. બધા કે લાલા અમારી ચાખ, અમારી ચાખ, અમારી ચાખ. ઠાકોરજીએ જોયો મારો મધુમંગલ એકલો ઉભો છે.
એને ભૂખ લાગી હતી. એને જોયું આ સામગ્રીમાં હું બેસીશ તો ઠાકોરજી મારી છાસ ચાખશે અને આ બધા જોશે તો મારી હાંસી થશે અને મારા પ્રભુને શ્રમ પડશે. દૂર જઈને એકલો પીઠ દેખાય, મોઢું ન દેખાય, આમ પીતો તો. ઠાકોરજીએ જોયું મારો મધુમંગલ એકલો ત્યાં. એને નિષ્કંચનતાની એને ખબર હતી. પ્રભુ કોઈનું ધ્યાન ન ગયું. ચલો હવે બધા લેવા માંડો, અરોગવા માંડો. ઓલો જે પીતો તો અહીંથી આમ ધાર થાય. ઠાકોરજી હાથ આમ કરીને એઠી છાસ પીવા માંડ્યા. મધુમંગલ કે નહીં લાલા, નહીં નહીં, ખાટી છે. લાલા રેવા દે, ખાટી છે. માં મને વોટશે. આ દર્શન પરમાનંદાસજીને થાય છે. અષ્ટ સખાઓને ઠાકોરજીની લીલાના જેવા દર્શન થયા એવું વર્ણન કર્યું છે. કપોળ કલ્પિત કોઈ વાત અષ્ટ સખાઓએ કરી નથી. એટલે જ વલ્લભે ગુસાઈજીએ કહ્યું છે કે આપણા ઠાકોરજીની સન્મુખ અષ્ટ સખાના જ કીર્તન ગાવાના, અન્ય કોઈ ઢોળ કપોળ કલ્પિત ગતકડા બનાવેલા ગાવાના નહીં. આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે જે પણ ધરાવીએ ને એ 56 ભોગથી પણ વિશેષ થઈ જાય. કેમ? એ અધરામૃત કોનું થઈ ગયું? ઠાકોરજીનું. હવે જેના ઘરે ઠાકોરજી બિરાજે એને રોજ અધરામૃત મળે. તમે બહાર જાઓ, મંદિરોમાં ઠાકોરજી આરોગે, એવા અન્ય માર્ગીઓ પણ પધરાવી ગયા હોય સામગ્રી, અન્ય માર્ગીઓ પણ દ્રવ્ય પધરાવી ગયા હોય. હવે ઠાકોરજી આરોગ્ય ખરા મારા વાલા? તો કયું અધરામૃત લ્યો છે? હા, ગુરુ ઘરની વાત નથી. ગુરુ ઘરે એમના જે નિધિ સ્વરૂપ બિરાજે છે, જેણે આપણને ઠાકોરજી પુષ્ટ કરી દીધા, એમના ઘરે એમની તપેલીમાં ઠાકોરજી આરોગે, વલ્લભકુળ આરોગે અને પછી આપણે લઈએ. એ અધરામૃત છે.